નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। સમગ્ર દેશમાં અને રાજ્યમાં જ્યારે પણ કોઈ પેપર લીકની દુર્ઘટના ઘટતી હોય છે ને ત્યારે એક નામ ઉડીને આંખે વળગે છે। આ ઘટનાને અઘટિત ઘટના દુર્ઘટના હું એટલા માટે કહું છું કારણ કે આ પરીક્ષા આપનાર હજારો લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે। નોબત એવી પણ ઘણી વખત સર્જાય છે કે જેમાં વિદ્યાર્થીઓ આર્થિક તનતોડ મહેનત કરીને એ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે જ્યાં તેઓ નાસીપાસ થાય છે, જ્યાં તેઓ હતાશ થાય છે અને ન કરવાના પગલાં પણ તેઓ ભરતા હોય છે। હવે આ ઘટનાને આપણે અઘટિત ઘટના કે દુર્ઘટના કેમ ન કહી શકીએ? તો નીટનું પેપર લીક થયા બાદ રીનેટની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હવે રીનેટ 2026 પેપર લીકના નામે ચાલી રહેલા મસ્ત મોટા સાયબર ફ્રોડનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે આપ નેતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા। યુવરાજે પેપર લીક સાયબર કૌભાંડના આરોપ લગાવ્યા। તેની સાથોસાથ એ પણ કહ્યું કે ટેલિગ્રામ પર કાર્યરત કેટલીક શંકાસ્પદ ચેનલ્સ વિદ્યાર્થીઓ અને વાલીઓને રીનેટ 2026નું પેપર લીક થઈ ગયું છે તેવી લાલચ આપીને લાખો રૂપિયા પડાવી રહી છે, જેમાં એક પેપરનો ભાવ બોલાઈ રહ્યો છે 10 લાખ। જી હા, પેપર એક અને તેની પાછળનો ભાવ 10 લાખ। રીનેટ લીકર સહિતની અનેક ટેલિગ્રામ ચેનલ્સ દ્વારા અત્યાર સુધીમાં આશરે 7,901 લોકો પાસેથી 5.74 કરોડથી પણ વધુની રકમ વસૂલવામાં આવી છે। ફરીથી જે ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીના આધારે એટલે કે ટેલિગ્રામ એપ્લિકેશનના આધારે અત્યારે ઉઘરાણા ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે। અત્યારે જોવા જઈએ તો ટેલિગ્રામની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામની અંદર એક ગ્રુપ ચાલે છે। એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે। એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે અને લગભગ જે એમનો ક્લેમ છે એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,40,00,000 અને 40 લાખ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે। એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વર્તમાનની અંદર સીબીઆઈ તપાસ કરી રહી છે, વર્તમાનની અંદર केंद्र सरकार आनी तपास करी रही है। ट्रस्टेड ब्रांड है, काफी टाइम से पेपर्स लीक कर रहा है। मैं तुम्हें पहले ही बोल दे रहा हूँ, अगर कोई तुम्हें 10,000, 12,000, 15,000 में पेपर दे रहा है वो ये पूरा, तो मत खरीदना। स्कैम हो जाओगे, मत खरीदना अगर कोई 10 या 12,000 में पेपर देता है तो, क्योंकि मिनिमम 50,000 से नीचे पेपर नहीं मिलेगा पूरा, ठीक है? तो मत खरीदना किसी से। अगर तो उससे भी नीचे अगर आपको पेपर दे रहा है कोई, अगर हम पे ट्रस्ट नहीं है तो किसी के पास से मत खरीदना 10, 12,000, 15,000 में, क्योंकि वो स्कैम हो जाएगा आपके साथ, ठीक है? યુવરાજસિંહ આટલે નથી અટકતા। તેઓના દ્વારા વધુ એક દાવો કરવામાં આવ્યો કે રાઘવ સર નામનો એક શખ્સ છે કે જે આખું નેટવર્ક સંચાલિત કરતો હતો અને આ શંકા તેઓએ વ્યક્ત કરી છે। એટલું જ નહીં, યુવરાજસિંહે વધુ ગંભીર આક્ષેપ કરતા સમગ્ર કૌભાંડના એક ધારાસભ્યની સંડોવણી હોવાની વાત પણ કરી નાખી છે। એ ધારાસભ્ય કોણ છે તે હજુ સુધી માહિતી આપી નથી। રાઘવ સર સહિત સંડોવાયેલા તમામની ઓળખ આપીને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ યુવરાજસિંહે કરી છે। જો કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો ધારાસભ્યની સંડોવણી સામે આવે છે તો વિશેષ તપાસ ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ યુવરાજસિંહે ઉચ્ચારી છે। વિદ્યાર્થી નેતા છે, જ્યારે રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે તેઓના દ્વારા જ્યાં સુધી પુરાવા એકત્રિત ન થાય ત્યાં સુધી તેઓ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો તેઓ મુનાસિબ નથી સમજતા અને એટલા માટે જ કદાચ રીનેટની જાહેરાત થયા બાદ પણ આટલા સમય બાદ ચૂપ રહ્યા બાદ હવે તેઓ પુરાવા લઈને મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આવ્યા છે। યુવરાજસિંહે એક ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આખી સિસ્ટમ શું છે, કશું જ નહીં થાય તેવા શબ્દો બોલતા હોવાનો દાવો એ ઓડિયો ક્લિપમાં છે।
ટેલિગ્રામ ગ્રુપ્સમાં અનામત મુદ્દે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં જાતિવાદી દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. हेलो राघव सर. हाँ जी जी नमस्ते. सर बड़ा भाई बोल रहा हूँ. जी बोलिए. सर ये नीट का जो पेपर है वो मतलब एक बार तो हमारे साथ हो चुका है ऑलरेडी. उसका सेट कराया था हमने बट नहीं हुआ था उसका. अगर हम जो क्वेश्चन देते हैं अगर उसमें से एक भी मिस होगा तो फुल्ली गारंटी रहता है पेमेंट आके लेके जाना आपने हमसे. ठीक है वापस. ओके सर. तो मुझे आप सर कुछ डिटेल्स वगैरह. कंडीशन रहती है हमारी, पहले कंडीशन सुन लीजिए. जी जी जी. ना ही पेपर किसी को देना है, ना ही हमने खरीदा ऐसा वगैरह किसी को बताना है. नहीं सर मेरा भाई मैं बाद में जाके वो देखो हमारा तो नेटवर्क देखो ऐसा रहता है कि हमारे एक विधायक है वो नेटवर्क में वो इन्वॉल्व रहता है इसके अंदर. अच्छा अच्छा. ठीक है, तो हमारा तो कुछ बिगड़ने से रहा. दिक्कत आप ही को होगी अगर आप कहीं पे ओपन करते हुए बात को. नहीं सर हमें ऐसा कुछ हमें उससे मतलब ही नहीं है. हमारा बच्चा आगे चला जाए बस उसी से मतलब है. વધુમાં સ્ક્રીનશોટ્સ, વિડીયો, ઓડિયો રેકોર્ડિંગ્સ અને નાણાકીય વ્યવહારો સહિતના ડિજિટલ પુરાવા અને તપાસ એજન્સીઓ સમક્ષ રજૂ કરવાની વાત યુવરાજસિંહે કરી છે. સાથે જ સમગ્ર ટેલિગ્રામ નેટવર્કની સાયબર ફોરેન્સિક તપાસ થવી જોઈએ. યુપીઆઈ આઈડી અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ટ્રેલની તપાસ કરી સંડોવાયેલા ખાતાઓ સીઝ કરવાની માંગ પણ હવે ઉઠવા પામી છે. કેટલીક ટેલિગ્રામ ચેનલ્સને શંકાસ્પદ ગણતા યુવરાજસિંહે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફ્રોડથી સાવધાન રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. જ્યારે પેપર લીકનું ભૂત ધૂણી ઉઠ્યું છે દેશભરમાં કે રાજ્યમાં, ત્યારે વિદ્યાર્થી નેતા તરીકે આપ નેતા યુવરાજસિંહનો ચહેરો પણ સામે આવે છે. સટીક પુરાવા તેઓના હોય છે, સટીક વાતો તેઓની હોય છે અને તેના માધ્યમ દ્વારા તેઓ કડક કાર્યવાહી કરવાની આવે તે પ્રકારની માંગ કરતા આવ્યા છે. પરંતુ કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે આ પ્રકારની બનતી ઘટનાઓમાં, તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જો એક તમામ ગતિવિધિઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ વધુ એક પેપર લીકનું જે ભૂત ધૂણી ઉઠ્યું છે તે કદાચ ન બન્યું હોત. દર્શક મિત્રો, થતા ફ્રોડ તેનાથી સાવધાન રહેવાની સૌ કોઈને જરૂરિયાત છે અને જ્યારે શિક્ષણને લગતી બાબત હોય છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જ્યારે ચેડા થાય છે ત્યારે ન્યૂઝ ગુજરાત પણ ચૂપ નહીં બેસી રહે. વિદ્યાર્થીઓના હકમાં ન્યૂઝ ગુજરાત પણ લડતું રહેશે, લડત અપનાવતું રહેશે અને સત્ય હકીકતથી આપ તમામ દર્શક મિત્રોને હર હંમેશ અવગત કરાવતું રહેશે.